હેલો ગાઈઝ, વેલકમ બેક ઇન માય ન્યુ બ્લોગ. હર હર મહાદેવ. બધાને કેમ છો? મોજમાં? હું પણ મોજમાં છું. અત્યારનો વાગવામાં ટાઈમ થઈ ગયો છે કદાચ સવારનું સવારનું 9:30 છે ને. એન્ડ અત્યારે જઈએ છીએ ફોટા શૂટ કરવા. એન્ડ પહેલાં છે કાંઈક પ્રોગ્રામ, તો એમાં જવાનું છે. ભાઈ ચશ્મા બસમાં કરી એક્ટિવા બુક કરાવવા જઈએ છે. બધા એક્ટિવા, 2 જોડે લાયસન્સ છે એટલે બીજા બધા પાછળ આવે. બધા કે સાયકલ લઈ સાયકલ નહીં લે, મજા આવે. એન્ડ અત્યારે જઈએ, બતાવું આગળ. બરાબર, તો ગાઈસ અત્યારે બધાએ ઓરેવા સ્કૂટી છોડાવી દીધી છે. અમારે આ લાલ બ્લેક આ 3 વાર રાજા તૈયાર હો વાગે લેવડો તા. આ બધું છે ગ્રીનરી, અહીંયાથી લીધી ઓરેવા. 2 દિવસ માટે લીધી. 2 દિવસ કે 1 દિવસ? અઠવાડિયું આપણે લઈ લીધી 22,000. લાલો તા બીજા ઘર મને આકે તો રમલે ના છે તે તું તો હતી તું બોરે લે. હા, દોડ કરે આયા તો. જય શ્રી રામ. આપણે સીએમ લ્યા, સીએમ ના સિક્યુરિટી. ચલો બતાવ મારો બધા આવી જશે વ્લોગમાં. અમારા આ તો શેર હ. તો ગાઈસ અત્યારે અમે આવે છીએ જંગલમાં ફોટોશૂટ કરવા. બોલો, વિચાર કરો, જંગલમાં અમે ફોટોશૂટ કરવા. એમેઝોન ના જંગલમાં. ભાઈ નાગરા નીકળો જોજો એની અસરથી. અમારો સીએમ. તો ગાઈસ અત્યારે આવે છે અમે એક જંગલ જેવું જ છે, પણ અંદર બધું જે છોડ ને બધું મળે એવું છે. અમે અત્યારે ફોટોશૂટ કરતા હતા ત્યાં ઉપર. બધાના ફોટા એક મસ્ત આવે છે. એન્ડ આ બધું છે. તો ગાઈઝ જે અમે કેન્ટીનમાં ગયા હતા, કેન્ટીનમાં ખાઈને પછી લંચ કરીને એન્ડ થોડુંક આરામ કર્યા પછી અમે એક રેન ફોરેસ્ટમાં આવ્યા છીએ. અહીંયા જે સુગંધ આવે છે ને, બહુ એ ક્લાસ સુગંધ છે. અહીંયાની માટી, આપણે વરસાદમાં આપણે પાણી વેળીએ એવી સુગંધ આવે છે. તળાવ છે, હિડમ્બા જંગલ. बावड़ी है ना, बावड़ी ये बहुत फेमस है. हाँ, जंगल के अंदर ना. ला ये मार कर ला बहुत बनाई. तो आવું છે गाइस, जंगल हजू अंदर જવાનું છે. हेलो गाइस, हम अभी हिडम्बा जंगल में आ गए हैं. मैन वीएस वाइल्ड और आप सब लोग देख रहे हैं. આજે મશીન દેખાય ને મચ્છર ના આવે ને એની માટે એવું અવાજ આવ્યો. બે અલગ અલગ અવાજ આવે અંદર તો. અંબાલાલની આગાહી. તો ગાઈસ અત્યારે બધું ફરીને અને આ બધા કોફી ને ચા પીવાની ઈચ્છા થઈ. આપણે લીધી આઈસ્ક્રીમ. આપણે શું પીવું? ચા પી હતી, કોફી પી હતી. એટલે એક જ લેવા હતી અંદર, સ્ટોક જ એક જ હતો. સારું કા ચાલ હે. આ કોફી આઈસ્ક્રીમ પેલા 2 લેવા ગયા હતા. બાકી તારા વાતાવરણ આ ભાઈ તો અમારો સહી મોજમાં ફરે છે, ખબર નહીં પડતી. લોરેન્સ બિશ્નોઈ. સારું હેડો, વાંધો નહીં, બતાવીએ આગળ. તો ગાઈસ અત્યારે બધું પતાવીને એન્ડ અત્યારે જઈએ છીએ કાંઈક ફરવા માટે. તો ભાઈ અમારે લઈ જાય છે ફરવા માટે. એટલે કારણ કે અમારે શું, ચા પીને બધા 2 જણા કે મેડિટેશન કરવા, અને અમે બધા આવે આ બાજુ ફરવા માટે. એટલે પેલા 2 કહેતા અમારે મેડિટેશન કરવું છે એટલા માટે. અને હવે જઈએ છીએ મેડિટેશન કરવા માટે. બતાવીએ મેડિટેશન. એટલે મેડિટેશન તો ક્યાં જોવું છે હવે? મેડિટેશન છોડી દીધું આપણે. હે કેમ, શું કહેવું તારે? મેડિટેશન છોડી દીધું. અત્યારે ક્રિકેટનું ચાલુ છે જોવા. તો હવે જોઈએ, પુલ જોવા જઈએ છીએ. બરાબર, તો પુલ જોઈને બતાવું ત્યાં શું છે. અને આ મોટું અંદર બધું રમવાનું છે, ગેમ ને બધું. ગેમ છે આ બધું, ખાવાનું ને એવું બધું બધા બતાવું છો આગળ.
બેટા એ ધીમે. અરે ભાઈ ધીમે કહું હું તો. જા 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 જા. અરે પણ ફૂલ લાઈટ કર ને લોબી હોમેની. હા આઈયા સુખ શાંતિ બહાર આવી ગયા સુખ. તો ગાઈસ આજના માટે આટલું જ. એન્ડ જે બતાવ્યું એ બધું મજા આવી આજ તો ફૂલ એન્જોય કર્યું. આખું કાને સંદીપોને ફરી લીધું આજ તો ઓરેવા લઈને. એન્ડ જે મજા કરી છે ને એ બધી વિડીયો તમને બતાવ્યું. એન્ડ લાસ્ટ વિડીયોમાં આ ભાઈને લીધા કારણ કે આ ભાઈ એવી જગ્યાએ ફરતા હતા ને કે કોઈને ખબર જ નહીં કઈ જગ્યાએ. કો તો અહીંયા બેસી રહે, કો તો બીજી જગ્યાએ ફરતા હોય. બરાબર. તો ક્યાં હતા તમે? તો ગાઈઝ આજે બહુ મજા આવી ગઈ. આજે આરામ કરતા હતા અમે. હવે આ ઊંઘણસી યાર અને એક પેલો બીજો ભાઈ અમારે બે ઊંઘણસી ભેગા થયા. બાકી આજ બહુ મજા આવી. એન્જોય કરે, ફૂલ એન્જોય કરે. એન્ડ કાલ બી એન્જોય કરવાનું. તો આજના માટે આટલું જ. મળીએ બીજા નવા બ્લોગ સાથે, નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. લાઈક કરે, સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય શ્રી રામ.